નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરામાં પીપળેશ્વર મહાદેવ મંદિરના 27મા પાટોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ યોજાયો હતો. વડોદરામાં 27 વર્ષ અગાઉ પીપળેશ્વર મહાદેવનું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે પીપળેશ્વર મહાદેવના 27મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. 27મા પાટોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ યોજાયો હતો, જેમાં 5 દંપતી બેઠા હતા. દર વર્ષે પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ત્યારે ગઈકાલે મારુતિ યજ્ઞની સાથે સાથે સત્યનારાયણની કથા પણ યોજાઈ હતી. પૂરા ભારતીય હાઈસ્કૂલની બાજુમાં પીપળેશ્વર મહાદેવનો આજે 27મો પાટોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ રાખેલો હતો અને સૌ મેલાના સાથ અને સહકારથી 5 કપલ બેઠેલા અને સારી રીતે સંપન્ન થયો છે. આવો ને આવો અમે દર વર્ષે કંઈ પ્રોગ્રામ કરતા રહીએ એવી મહાદેવની કૃપા રહે એવું અમે ઈચ્છીએ છીએ. કેટલા વર્ષોથી યજ્ઞ કરો છો? હા, અમે અમારા લિસ્ટ બનાવેલું છે, તેમાં 27 વર્ષમાં અમે જે વિવિધ પ્રોગ્રામ કર્યા છે તેનો બધો જ યજ્ઞનું માહિતી મૂકેલી છે અને દર 2-3 વર્ષે એક યજ્ઞ કરીએ છીએ. અને સત્યનારાયણની કથા તો 12 મહિનામાં 2 વાર તો કરીએ જ, જે સ્થાપના દિવસ ને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે. મારું નામ બારોટ પિયુષ, આ મંદિરનો સંચાલક, સ્થાપક અને આયોજક. દરેક વસ્તુમાં આયોજન કરું છું અને સૌનો સાથ અને સહકાર મળી રહે છે કાયમ, અને આવો નવો મને મળી રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. મારુતિ યજ્ઞમાં 1100 બીડાની આહુતિ આપવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઈશ્વર મહાદેવ કી જય. ભગવાન પીપળેશ્વર દાદાની અસીમ કૃપાથી આજે આ પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં 27મો પાટોત્સવ નિમિત્તે પટબંધન નિમિત્તમાં ભગવાન હનુમાન યાગ, જેને મારુતિ યાગ કહેવામાં આવે, એ મારુતિ યાગમાં 1100 બીડા નાગરવેલના પાનની અંદર સોપારી, કમળકાકડી, ગુગળ, સરસવ, આકડાનું ફૂલ આ બધું પધરાવીને ભગવાનને 1100 બીડાનો હોમ કર્યો. એને મારુતિ યાગ કહેવાય. જે યજ્ઞ કરવાથી આ પરિવારની અંદર બધાને સુખ શાંતિ પ્રાપ્ત થાય, આ દેશમાં સુખ શાંતિ મળે. હનુમાનજી દાદાની અસીમ કૃપાથી કોઈપણ પ્રકારનું ભય ના રહે, કોઈપણ પ્રકારનું કષ્ટ આવે નહીં જીવનમાં. સુખ શાંતિ બધાના પરિવારમાં શાંતિ જળવાઈ રહે એ માટે મારુતિ યાગ કર્યો, જેનું સંપૂર્ણ ફળ અહીંયા બિરાજમાન સમસ્ત ભક્તજનો 5 જોડા 5 કપલમાં બેઠા, અહીંયા 10 યજમાનો, અને એમનું પણ કલ્યાણ થાય. અહીંયા સમસ્ત જીવાત્માઓ જે છે એ બધાનું ભગવાન હનુમાનજી દાદા કલ્યાણ કરે એ હેતુથી હનુમાન યાગ કર્યો, મારુતિ યાગ. એ બધાનું શુભ ફળ આપે ભગવાન, એવા આશીર્વાદ. બોલો હનુમાનજી મહારાજ કી જય. પીપળેશ્વર મહાદેવ કી જય હો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.